જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર પ્રભુ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. આપણે સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ. આપણે મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં પુણ્ય પાપ અધિકાર ચાલે છે અને પુણ્ય પાપ અધિકારમાં આપણે કળશ 108 સુધી સ્વાધ્યાય કર્યો છે. ગાથા 156 પછીથી જે કળશ આવ્યા એ કળશ 106, 107, 108 સુધી આપણે સ્વાધ્યાય પૂરો કર્યો છે. ગાથા 156 પછી હવે કુંદકુંદાચાર્ય ભગવાનની ગાથા 157, ગાથા 158 અને ગાથા 159 એ 3 ગાથા સાથે છે. હવે આ 3 ગાથાની શરૂઆતમાં કહે છે કે કર્મ છે તે મોક્ષના કારણનું તિરોધાન કરનારું છે એમ સિદ્ધ કરે છે. કુંદકુંદાચાર્ય ભગવાન હવે આ વાત કરે છે. આ 3 ગાથામાં જે વાત છે એની સૂચના રૂપે આપણે કળશ 108 કર્યો અને એ કળશ 108માં એમ વાત આવી કે કર્મ છે એ મોક્ષના કારણનું તિરોધાન કરનારું છે. એટલે મોક્ષના કારણનું તિરોધાન કરનારું હોવાથી એને નિષેધવામાં આવે છે. એ વાત લેવામાં આવી અને એમાં 3 કારણ પણ દર્શાવવામાં આવ્યા કે એ મોક્ષના કારણનું તિરોધાન કરનારું છે, તે પોતે જ બંધ સ્વરૂપ છે અને એ મોક્ષના કારણના તિરોધાયી ભાવ સ્વરૂપ હોવાથી, એટલે કે એનું સ્વરૂપ જે મોક્ષનું કારણ છે એનાથી તદ્દન વિપરીત છે એવું કર્મનું સ્વરૂપ છે. એમ 3 પ્રકારે એ મોક્ષનું કારણ હોય નહીં, કર્મ છે તે મોક્ષનું કારણ હોય નહીં એનો નિષેધ કરવામાં આવ્યો છે. એટલે આ સૂચના રૂપે કળશ 108માં જે વાત કરી એ તો અમૃતચંદ્રાચાર્ય ભગવાને વાત કરી, એનો આપણે ઘણો વિસ્તાર પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાંથી કર્યો છે. હવે કુંદકુંદાચાર્ય ભગવાન એ વાતને અહીંયા 3 ગાથા દ્વારા આપણને સમજાવે છે. તો ગાથા 157, 158 અને 159. વસ્ત્રસ્ય શ્વેત ભાવો યથા નશ્યતિ મલમેલ નાસક્ત મિથ્યાત્વ મલાવચ્છન્નમ તથા સમ્યક્ત્વમ ખલુ જ્ઞાતવ્યમ.
વસ્ત્રસ્ય શ્વેતભાવો યથા નશ્યતિ મલમેલનાસક્તઃ અજ્ઞાનમલાવચ્છન્നം તથા જ્ઞાનમ ભવતિ જ્ઞાતવ્યમ. વસ્ત્રસ્ય શ્વેતભાવો યથા નશ્યતિ મલમેલનાસક્તઃ કષાય મલાવચ્છન્നം તથા ચારિત્રમપી જ્ઞાતવ્યમ. ત્રણેય ગાથાઓ એક સાથે લીધી છે. ગાથાના અર્થમાં અહીંયા સમજાવે છે કે યથા જેમ વસ્ત્રસ્ય શ્વેત ભાવ એટલે કે વસ્ત્રનો શ્વેત ભાવ, કપડાનું સફેદપણું. સફેદ કપડું છે, વસ્ત્ર છે, એમાં જે રંગ છે એ જુદી વસ્તુ છે. એટલે કપડું તો સફેદ જ છે, વસ્ત્ર જે છે એનો શ્વેત ભાવ એમ કહ્યું એટલે કોઈએ એમ મનમાં વિચાર ન કરવો કે વસ્ત્ર તો બીજા રંગનું પણ હોય, કેમ શ્વેતને જ લેવામાં આવ્યું. પણ એ પણ સમજવા જેવી વાત છે કે વસ્ત્ર તો સફેદ જ છે, એ એની સાથે જે રંગ રહ્યો છે એ વસ્ત્રથી જુદો છે. એ તો વસ્ત્રમાં રહેલી ઉપાધિ છે. એટલે જ્યારે વસ્ત્રની વાત કરીએ ત્યારે શ્વેત ભાવ છે એ એનો ગુણ છે. એટલે અહીંયા એ વાત લીધી છે કે જેમ વસ્ત્રનો શ્વેત ભાવ, ઉદાહરણ લીધું છે. એ ત્રણેય જગ્યાએ એ જ ઉદાહરણ લેવામાં આવ્યું છે કે જેમ વસ્ત્રનો શ્વેત ભાવ મલમેલનાસક્ત નશ્યતિ એટલે કે મેલના મળવાથી ખરડાયો થકો નાશ પામે છે, તિરોભૂત થાય છે. શું ઉદાહરણમાં કહ્યું કે વસ્ત્ર શ્વેત છે પણ એનો જે શ્વેત ભાવ છે, એનું શ્વેતપણું, એની સફેદી, એ સફેદી મેલના મળવાથી, મેલથી ખરડાવાથી એ નાશ પામે છે, અથવા તો એનું સફેદપણું છે તે ઢંકાઈ જાય છે, તિરોભૂત થાય છે. સફેદી એની નાશ પામે છે કહો, અથવા તો સફેદી છે તે ઢંકાઈ જાય છે. શેનાથી? પેલા મેલથી. મેલના મળવાથી એ સફેદી તિરોભૂત થાય છે. આ ઉદાહરણ લીધું છે. અને હવે આ દ્રષ્ટાંત પછી દ્રાષ્ટાંત શું છે? તો કહે છે કે તથા એટલે તેવી રીતે મિથ્યાત્વ મલાવચ્છાનમ, મિથ્યાત્વ મલાવચ્છનમ સમ્યક્ત્વમ ખલુ જ્ઞાતવ્યમ. એટલે મિથ્યાત્વરૂપી મેલથી ખરડાયું અથવા તો વ્યાપ્ત થયું થકું સમ્યક્ત્વ ખરેખર તિરોભૂત થાય છે એમ જાણવું. જ્ઞાતવ્યમ એટલે એમ જાણવું. શું જાણવું? કે મિથ્યાત્વરૂપી મેલથી સમ્યક્ત્વ એ તિરોભૂત થાય છે, ઢંકાઈ જાય છે. મિથ્યાત્વને લીધે સમ્યક્ત્વ પ્રગટ થતું નથી, એ તિરોભૂત થાય છે, એ ઢંકાઈ જાય છે. ફરીથી એ જ ઉદાહરણ લઈને પાછી એ જ વાત કરે છે કે જેમ વસ્ત્રનો શ્વેત ભાવ મેલના મળવાથી ખરડાયો થકો નાશ પામે છે, તિરોભૂત થાય છે, તેવી રીતે હવે જ્ઞાનની વાત કરતા કહે છે કે તથા અજ્ઞાન મલાવચ્છનમ જ્ઞાનમ ભવતિ જ્ઞાતવ્યમ. એટલે કે તેવી રીતે અજ્ઞાનરૂપી મેલથી ખરડાયું, વ્યાપ્ત થયું થકું જ્ઞાન તિરોભૂત થાય છે એમ જાણવું. શું જાણવું? કે અજ્ઞાનરૂપી મેલથી જ્ઞાન ઢંકાઈ જાય છે, જ્ઞાન તિરોભૂત થાય છે. અને આગળ ત્રીજું કહે છે કે જેમ વસ્ત્રનો શ્વેત ભાવ મેલના મળવાથી ખરડાયો થકો નાશ પામે છે, તિરોભૂત થાય છે, તેવી રીતે કષાય મલાવચ્છનમ ચારિત્રમ અપી જ્ઞાતવ્યમ. તેવી રીતે કષાયરૂપી મેલથી ખરડાયું, વ્યાપ્ત થયું થકું
ચારિત્ર પણ તિરોભૂત થાય છે, ચારિત્ર પણ ઢંકાઈ જાય છે. કસાય રૂપી મેલથી ચારિત્ર ઢંકાઈ જાય છે. ત્રણ વાત ગાથામાં લેવામાં આવી. ત્રણ ગાથા છે, એમાં એક એક વાત લેવામાં આવી અને ત્રણેય ગાથાની અંદર જે દ્રષ્ટાંત એટલે ઉદાહરણ આપવામાં આવ્યું છે એ તો એક જ છે કે જેમ મેલથી કપડાની સફેદી ઢંકાઈ જાય છે એવી રીતે પહેલી ગાથામાં એમ કહ્યું કે જે સમ્યક્ત્વ છે એ મિથ્યાત્વરૂપી મેલથી ઢંકાઈ જાય છે, તિરોભૂત થાય છે. બીજી ગાથામાં એમ કહ્યું કે તેવી રીતે એટલે કે જેમ મેલથી સફેદી ઢંકાઈ જાય છે, વસ્ત્રની સફેદી ઢંકાઈ જાય છે, તેવી રીતે અજ્ઞાનરૂપી મેલથી જ્ઞાન ઢંકાઈ જાય છે, તિરોભૂત થાય છે. અને એના પછીની ગાથામાં એમ કહ્યું કે જેમ મેલથી વસ્ત્રની સફેદી ઢંકાઈ જાય છે તેવી રીતે કસાયરૂપી મેલથી ચારિત્ર પણ તિરોભૂત થાય છે, ઢંકાઈ જાય છે. એટલે ત્રણ વાત લેવામાં આવી અને એમાં સમ્યક દર્શન એટલે સમ્યક શ્રદ્ધા એટલે સમ્યક્ત્વ, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ ત્રણેય કઈ રીતે તિરોભૂત થાય છે એ કહેવામાં આવ્યું. મિથ્યાત્વ, અજ્ઞાન અને કષાયને કારણે એ ત્રણેય અનુક્રમે ઢંકાઈ જાય છે, તિરોભૂત થાય છે. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન ખૂબ સ્પષ્ટતા કરતા કહે છે કે જ્ઞાનનું સમ્યક્ત્વ કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તે પરભાવ સ્વરૂપ જે મિથ્યાત્વ નામનો કર્મરૂપી મેલ તેના વડે વ્યાપ્ત થવાથી તિરોભૂત થાય છે. શું વાત કહી કે જ્ઞાનનું સમ્યક્ત્વ કે જે જ્ઞાનના કારણભૂત સ્વભાવ છે, જ્ઞાન એ મોક્ષનું કારણ છે એટલે એને જ્ઞાનને અહીંયા મોક્ષના કારણભૂત સ્વભાવ છે એટલે એ આત્માનો સ્વભાવ છે અને એ જ મોક્ષનું કારણ છે. એ પરભાવ સ્વરૂપે જે મિથ્યાત્વ છે, જે મેલ છે, જે મલિનતા છે એના વ્યાપવાથી પોતે જ્ઞાન સ્વભાવે નહીં પરિણમતા આ મિથ્યાત્વ ભાવે પરિણમે છે, તેથી એ સમ્યક્ત્વ છે તે ઢંકાઈ જાય છે. કેમ કે એ પરભાવ સ્વરૂપ છે, એ આત્માના સ્વભાવ રૂપે નથી. મિથ્યાત્વ પરભાવ રૂપ છે, પર સ્વભાવ રૂપ છે. એ આત્માના સ્વભાવ રૂપે આત્મા જેવો છે તેવી શ્રદ્ધા રૂપે નથી. એથી એ વિપરીત શ્રદ્ધાન રૂપે છે. એવું એ મિથ્યાત્વ એ સમ્યક્ત્વને ઢાંકી દે છે. જેવી રીતે પેલો મેલ છે કે જે પરભાવ સ્વરૂપ છે, મેલ જેમ પરભાવ સ્વરૂપ મેલ છે. પરભાવ એટલે શેનાથી પર? જુદો. એ વસ્ત્રની સફેદીથી જુદો ભાવ છે મેલનો. મેલ છે એ વસ્ત્રની સફેદીનો ભાવ નથી. વસ્ત્રની સફેદીના ભાવથી મેલનો ભાવ જુદો છે. એટલે અહીંયા ઉદાહરણને પણ સાથે સમજાવ્યું છે કે જેમ પરભાવ સ્વરૂપ મેલથી વ્યાપ્ત થયેલો શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વેત ભાવ તિરોભૂત થાય છે, તેમ એ ઉદાહરણને પણ સમજાવ્યું છે કે તેવી રીતે આ સમ્યક્ત્વ છે, જ્ઞાનનું સમ્યક્ત્વ કે જે મોક્ષના કારણભૂત સ્વભાવ છે, તે પેલું મિથ્યાત્વ જે પરભાવ સ્વરૂપ છે અને એ મેલરૂપ છે, કર્મરૂપી મેલ, તેના વડે
વ્યાપ્ત થવાથી તિરોભૂત થાય છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ મોક્ષ માર્ગ છે. એમાં જ્ઞાનનું સમ્યક્ત્વ રૂપ પરિણમન, જ્ઞાનનું સમ્યક્ત્વ કયું છે અહીંયા, એનો અર્થ એવો થાય છે કે જ્ઞાનનું સમ્યક્ત્વ રૂપ પરિણમન. અગાઉ આપણે એ વાત કરી ગયા છીએ કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ ત્રણેય જ્ઞાન જ છે. એ ત્રણેય જ્ઞાન રૂપે જ પરિણમે છે. એ વાત આપણે અગાઉ શીખી ગયા છીએ. એટલે અહીંયા જ્ઞાનનું સમ્યક્ત્વ કયું, એનો અર્થ એ છે કે જ્ઞાનનું સમ્યક્ત્વ રૂપે પરિણમન. સમ્યક્ત્વ એટલે સાચી શ્રદ્ધા. અહીંયા જ્ઞાનનું સમ્યક્ત્વ રૂપે પરિણમન એ મિથ્યાત્વ રૂપે પરિણમન થવાથી તિરોભૂત થાય છે. આ તો સહેલું છે, સમજાય તેવું છે કે પરિણમન મિથ્યા શ્રદ્ધાન રૂપે થાય તો સમ્યક શ્રદ્ધાન રૂપે પરિણમન ન થઈ શકે. એટલે જે સમ્યક શ્રદ્ધાન રૂપ પરિણમન છે એ જ્ઞાનનું પરિણમન છે, અને એવું એ જ્ઞાનનું પરિણમન આ મિથ્યા શ્રદ્ધાન રૂપે પરિણમવાથી એ ઢંકાઈ જાય છે. એટલે કે ઉત્પન્ન થતું નથી. એનો સ્વભાવ તો એ સમ્યક શ્રદ્ધાન રૂપે જ છે, એનું સ્વરૂપ તો એવું છે, પણ એવું સ્વરૂપ એને પર્યાયમાં ઉત્પન્ન થતું નથી. એ ઢંકાઈ જાય છે. કેમ કે એનું પરિણમન મિથ્યાત્વ રૂપે છે. મિથ્યાત્વ એ કર્મરૂપી મેલ એને તો કયો છે. કેમ કે મિથ્યાત્વ એ મોહનીય કર્મને કારણે છે. દર્શન મોહનીય ના નિમિત્તે, દર્શન મોહનીયના નિમિત્તે એ મિથ્યાત્વ પ્રકૃતિ છે. એ પ્રકૃતિને ના નિમિત્તે એને સમ્યક્ત્વ તિરોભૂત થઈ જાય છે. એ જ પ્રમાણે જ્ઞાનની વાત લઈ અને આગળ કહે છે કે જ્ઞાનનું જ્ઞાન, પહેલા જ્ઞાનનું સમ્યક્ત્વ લીધું હતું, હવે અહીંયા જ્ઞાનનું જ્ઞાન. જ્ઞાનનું જ્ઞાન એનો અર્થ પણ એવો જ થાય કે જ્ઞાનનું જ્ઞાન રૂપ પરિણમન. જ્ઞાનનું જ્ઞાન એટલે કે જ્ઞાનનું જ્ઞાન રૂપ પરિણમન કે જે મોક્ષનું કારણ છે, મોક્ષના કારણરૂપ એવો સ્વભાવ છે. તે પેલું અજ્ઞાન છે ને, જે પરભાવ સ્વરૂપ છે, પરભાવ સ્વરૂપ અજ્ઞાન નામના કર્મમળ વડે વ્યાપ્ત થવાથી તિરોભૂત થાય છે. એ પરભાવ સ્વરૂપ અજ્ઞાન, જે જ્ઞાન સ્વરૂપ નથી પણ પરભાવ સ્વરૂપ છે એવું અજ્ઞાન, અને એ અજ્ઞાન નામના કર્મમળ વડે એ જ્ઞાનનું જ્ઞાન તિરોભૂત થાય છે. કર્મમળ વડે વ્યાપ્ત થવાથી તિરોભૂત થાય છે. એટલે કે એવું પરિણમન થવાથી એ તિરોભૂત થાય છે. પરભાવ સ્વરૂપે જે અજ્ઞાન છે એવા અજ્ઞાન ભાવે પરિણમન થવાથી જે જ્ઞાન ભાવે જ્ઞાનનું પરિણમન થવું જોઈએ તે થતું નથી. અને એમાં પણ એ જ દ્રષ્ટાંત લીધું છે કે જેમ પરભાવ સ્વરૂપ મેલથી વ્યાપ્ત થયેલો શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વેત સ્વભાવ તિરોભૂત થાય છે, તેવી રીતે. હવે ત્રીજી વાત અહીંયા ટીકામાં લે છે કે જ્ઞાનનું ચારિત્ર. અહીંયા પણ એ જ રીતે સમજવાનું છે કે જ્ઞાનનું ચારિત્ર રૂપ પરિણમન. જ્ઞાનનું ચારિત્ર એટલે જ્ઞાનનું ચારિત્ર રૂપ પરિણમન કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે, તે પરભાવ સ્વરૂપ કસાય નામના કર્મમળ વડે વ્યાપ્ત થવાથી તિરોભૂત થાય છે. કસાય રૂપ પરિણમન થતાં એ જ્ઞાનનું ચારિત્ર રૂપ પરિણમન થતું નથી. અને એમાં પણ ઉદાહરણ એ જ છે, જેમ પરભાવ સ્વરૂપ મેલથી વ્યાપ્ત થયેલો શ્વેત વસ્ત્રના
સ્વભાવભૂત શ્વેત સ્વભાવ તિરોભૂત થાય છે તેવી રીતે. અને આ ત્રણ વાત કરી અને પછી કહે છે કે માટે મોક્ષના કારણનું એટલે સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એવા મોક્ષના કારણનું તિરોધાન કરતું હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું છે. તેથી કર્મને નિષેધવામાં આવ્યું છે. અહીંયા કર્મનો અર્થ ભાવ કર્મ લેવાનો છે. એવા ભાવે થવાથી આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રનું ઢંકાઈ જવું થાય છે, એટલે કે અપ્રગટપણું થાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર દ્રવ્યમાં તો પડ્યું જ છે. એ એવી પર્યાયો એને અંદરમાં તો પડેલી જ છે, પણ એવો પ્રવાહ જે થઈ રહ્યો છે, પર્યાયનો પ્રવાહ, એમાં એને વર્તમાન પર્યાયમાં એ પ્રગટ નથી, એટલે ઢંકાયેલું છે. બાકી આત્માનું સ્વરૂપ તો ત્રિકાળ શુદ્ધ જ છે. એની શ્રદ્ધા એ સમ્યક છે, જ્ઞાન પણ સમ્યક છે અને એનું ચારિત્ર પણ એમ જ છે. પણ કોનું? કે જેણે એ પ્રગટ કર્યું છે એને, જેણે એ પર્યાયમાં પ્રગટ કર્યું છે એને, પર્યાયમાં પ્રગટ કર્યું છે એને. શક્તિ અપેક્ષાએ તો શુદ્ધ સ્વરૂપ જ છે, એટલે એનો સ્વભાવ જ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપે જ છે. એ મોક્ષ રૂપે એનો સ્વભાવ જ છે. પણ એ તો શક્તિ અપેક્ષાએ વાત કરી. અહીંયા તો વ્યક્તતાની વાત છે, તો એની વ્યક્તતા થતી નથી. વ્યક્તતા થતી નથી એટલે કે ઢંકાયેલું રહે છે, એ પ્રગટ થતું નથી, એ પર્યાયમાં આવતું નથી. પર્યાયમાં એ પરિણમન દેખાતું નથી. એનું કારણ શું છે? તો કે એ ભાવ છે. કેવા ભાવ છે? તો કે મિથ્યાત્વના ભાવ છે, જેને કારણે એ સમ્યક દર્શન એ પર્યાયમાં પ્રગટ થતું નથી. એવા અજ્ઞાનના ભાવ છે, જેને કારણે એનું સમ્યક જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન, એ એને પર્યાયમાં પ્રગટ થતું નથી. અને એ જ રીતે જે કષાયના ભાવ છે, કષાયરૂપ પોતે પરિણમે છે, એવા ભાવે થાય છે. તેથી એનું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન રૂપે પોતાના સ્વરૂપમાં સ્થિરતારૂપ ચારિત્ર પર્યાયમાં પ્રગટ થતું નથી. એટલે એનું ચારિત્ર થતું નથી. એ ચારિત્ર ઢંકાય છે. ભાવાર્થમાં અહીંયા પંડિતજી સ્પષ્ટ કરે છે કે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર મોક્ષ માર્ગ છે. ઉમા સ્વાતીજી ભગવાને પણ આ વાત કરી છે કે નિશ્ચય સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક જ્ઞાન, નિશ્ચય સમ્યક ચારિત્ર એ જ મોક્ષ માર્ગ છે. ચારિત્ર એટલે પોતાના સ્વરૂપમાં રમણતા. સમ્યક દર્શન એટલે જેવો ભગવાન આત્મા છે તેવી જ ભગવાન આત્માની સમ્યક સાચી શ્રદ્ધા અનુભવ સહિત. અને સમ્યક જ્ઞાન એટલે આત્માનું સમ્યક જ્ઞાન. આત્માનું જેવો છે તેવું આત્માનું જ્ઞાન, તે સમ્યક જ્ઞાન. એવા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્ર રૂપે મોક્ષ માર્ગ છે. અને ઉમા સ્વાતીજી ભગવાને મોક્ષશાસ્ત્ર એટલે કે તત્વાર્થ સૂત્રમાં પહેલું સૂત્ર આ કહ્યું છે કે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી મોક્ષ માર્ગ. ભાવાર્થમાં અહીંયા એ વાત કરે છે કે જ્ઞાનનું સમ્યક્ત્વ રૂપ પરિણમન મિથ્યાત્વ કર્મથી તિરોભૂત થાય છે. જ્ઞાનનું સમ્યક્ત્વ રૂપ પરિણમન થવું જોઈએ. એ જ્ઞાનનું સમ્યક શ્રદ્ધાન રૂપે પરિણમન થવું જોઈએ. એવું પરિણમન એ અહીંયા આ મિથ્યાત્વ કર્મથી ઢંકાઈ જાય છે. એ જ રીતે જ્ઞાનનું જ્ઞાનરૂપ પરિણમન અજ્ઞાન કર્મથી તિરોભૂત થાય છે, એટલે ઢંકાઈ જાય છે. અને જ્ઞાનનું ચારિત્રરૂપ પરિણમન કષાય કર્મથી તિરોભૂત થાય છે, એટલે ઢંકાઈ જાય છે. અહીંયા જળ કર્મની વાત નથી. જળ કર્મ તો એ તો જળ છે, ઉદ્ગળ છે,
અને એ તો આત્માનું કંઈ કરી શકતા જ નથી. એ આત્માની કોઈ પર્યાયમાં કંઈ ફેરફાર કરે એમ નથી. અહીંયા તો વાત જે લીધી છે એ ભાવ કર્મની લીધી છે, એટલે એના ભાવની લીધી છે. અહીંયા કર્મ શબ્દનો અર્થ ભાવ કર્મ કરવાનો છે. એટલે અહીંયા કહે છે કે આ રીતે મોક્ષના કારણ ભાવોને કર્મ તિરોભૂત કરતું હોવાથી તેનો નિષેધ કરવામાં આવ્યો છે. એવા ભાવ કર્મ કેમ થાય છે? એવા ભાવ કર્મમાં જીવની પોતાની એવી એ ઊંધી શ્રદ્ધા છે, એવું અજ્ઞાન છે, અને એની એવી પુરુષાર્થની નબળાઈ છે. એટલે બધો દોષ જીવનો પોતાનો છે. વિકારી ભાવે થવામાં બીજું કોઈ અન્ય કારણભૂત નથી. પોતે વિકારી ભાવે થાય છે અને ભાવ કર્મ થાય છે. એ પછી શુભ હોય કે અશુભ હોય, બંને પ્રકારના ભાવ જે ભાવ કર્મનું કારણ છે એ થવામાં જીવનો પોતાનો જ દોષ છે. જીવ પોતે જ એવા પરિણામે પ્રવર્તે છે. એને કોઈ એવા પરિણામે પરિણમાવતું નથી. કોઈ એને કમ્પેલ કરતું નથી કે તું એવા વિભાવ વિકારી ભાવે થા. પણ જીવ પોતે જ થાય છે. અનાદિનો જીવ એમ પોતે જ વિકારી ભાવે વિભાવ ભાવે થાય છે અને ભાવ કર્મ થાય છે. અને પછી એના નિમિત્તે જળ કર્મ થાય છે અને પછી જળ કર્મના ઉદય આવે છે અને એનું લક્ષ્ય કરીને એ ફરી પાછા એને ભાવ કર્મ થાય છે અને આમને આમ ચક્ર ચાલ્યા કરે છે. એટલે એવા ભાવ વિકારી ભાવ એ જ ખરેખર તો સંસારનું કારણ છે. એ જ ભવના ભ્રમણનું કારણ છે. સંઘની પચેન્દ્રિય થયો છે એટલે એને કેવા ભાવે થવું એ તો એના હાથમાં છે, અથવા તો બીજી રીતે કહીએ તો એ તો એના પોતાના પહોંચમાં છે, પોતાની પહોંચમાં છે. એ સમર્થ છે કે એને કેવા ભાવે થવું. એ ધારે તો શુદ્ધ ભાવે થઈ શકે અને ન ધારે, ન ઈચ્છે, ન પ્રયાસ કરે, ન પ્રયત્ન કરે તો વર્તમાનમાં જેમ છે તેમ વિભાવ ભાવે જ એ રહ્યા કરશે. વિભાવ ભાવે તો એ અનાદિનો છે જ, એમાં કંઈ નવીન વાત છે જ નહીં. પછી એ શુભ હોય કે અશુભ હોય, પણ એવા વિભાવ ભાવે એ થઈ રહ્યો છે તો એ કેમ થાય છે એનું કારણ શોધીને એને પોતાના સ્વભાવ ભાવે થવાનું છે. એવા કારણને અટકાવીને, એને કારણમાં તો બીજું કંઈ નથી, પોતાનો જ દોષ છે, બીજું કોઈ એનું કારણ નથી. પોતાનો પુરુષાર્થ જ સવળો નથી, પોતાને જ્ઞાન નથી, પોતાને રુચિ જ નથી, જ્ઞાન ભાવે પરિણમવાની રુચિ થતી નથી, પોતાના શુદ્ધ સ્વભાવ ભાવે પરિણમવું છે પણ એની રુચિ કરીને એવા એ ઉગ્ર પુરુષાર્થ કરતો નથી, માટે એ વિભાવ ભાવે રહી જાય છે. પ્રયત્ન કરે, પુરુષાર્થ કરે તો શુદ્ધ ભાવે પરિણમન કેમ ન થાય? આટલા મહાપુરુષોએ વાત કરી છે અને એમને એ કરીને બતાવ્યું છે અને આટલા સિદ્ધ ભગવાન થયા છે, તો પછી આ જીવ કેમ ન થાય? દોષ તો બધો જીવનો જ છે. પોતે જ પોતાના દોષને દૂર કરી અને શુદ્ધ ભાવે પરિણમન કરવાનું છે. જ્યાં સુધી એમ નહીં કરે ત્યાં સુધી એ શુભાશુભ ભાવમાં એ ભવના ભ્રમણ કરશે અને બંધ થયા કરશે. મોક્ષની પ્રાપ્તિ થશે નહીં. પોતાનું મુક્ત સ્વરૂપ છે એવા સ્વરૂપને એ ક્યારેય પ્રાપ્ત નહીં કરી શકે. એટલે એણે પોતે જાગૃત થવાનું છે. પોતાના દોષને બીજો કોઈ દૂર કરી આપવાનો નથી. પોતે જ એ પોતાના દોષને દૂર કરે એ જ એકમાત્ર રસ્તો છે, બીજો કોઈ રસ્તો નથી. તો હવે આ 3 ગાથામાં જે વાત કરવામાં આવી એ તો આપણે સમજ્યા છીએ, પણ એમાંથી ઘણી તાત્પર્યભૂત વાત છે, પ્રયોજનભૂત વાત છે જે ગુરુદેવે કરી છે. તો આપણે આ ગાથાઓ ઉપરના ગુરુદેવના પ્રવચનના અંશો લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 6.
પાના નંબર 147 ઉપર ગાથા 157, 158, 159 ટીકા ઉપરનું પ્રવચન. અહીંયા કહે છે, પહેલી વાતને સમજાવતા ગુરુદેવ અહીંયા કહે છે કે જ્ઞાનનું સમ્યક્ત્વ કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તે પરભાવ સ્વરૂપ જે મિથ્યાત્વ નામનો કર્મરૂપી મેલ તેના વડે વ્યાપ્ત થવાથી તિરોભૂત થાય છે. જેમ પરભાવ સ્વરૂપ મેળથી વ્યાપ્ત થયેલો શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વેત સ્વભાવ તિરોભૂત થાય છે, તેમ આ ટીકાની વાત લીધી. ગુરુદેવ એને સમજાવતા કહે છે કે જુઓ, મિથ્યાત્વ નામનો કર્મરૂપી મેલ એટલે મિથ્યાત્વ નામનો કર્મરૂપી મેલ એટલે ભાવ. મિથ્યાત્વ અર્થાંત શુભાશુભ ભાવ બંને આવી જાય છે. શુભ ભાવ ધર્મ છે કે અશુભ ભાવને કદાચ કોઈ માનતું હોય તો એ બેમાંથી કોઈ પણ ભાવ જે ધર્મ છે એવી વિપરીત માન્યતારૂપ મિથ્યાત્વની વાત છે. મિથ્યાત્વ નામનો કર્મરૂપી મેલ એટલે ભાવ. મિથ્યાત્વ અર્થાંત શુભ ભાવ ધર્મ છે એવી વિપરીત શ્રદ્ધા, એવી વિપરીત માન્યતા રૂપ મિથ્યાત્વની અહીંયા વાત કરી છે. એ મિથ્યાત્વ અહીંયા આપણે એ મિથ્યાત્વની વાત કરી રહ્યા છીએ કે ધર્મની બાબતમાં ખોટી શ્રદ્ધા છે વર્તે છે એ મિથ્યાત્વ. જે ધર્મ નથી એને ધર્મ માનવો એ મિથ્યાત્વ. અને આ મિથ્યાત્વ તો ગૃહિત મિથ્યાત્વ હોય. ઘણી વખત તો એ ગૃહિત મિથ્યાત્વ હોય, કેમ કે સાથે એ બીજી વસ્તુને ધર્મ માને અને એમાં કુદેવ કુગુરુ અને કુશાસ્ત્રને એ ધર્મ માને તો એ ગૃહિત મિથ્યાત્વને કારણે અનંતકાળ સુધી એને રખડવું થાય. એટલે ગુરુદેવ વાત જે સમજાવે છે એમાં અહીંયા મિથ્યાત્વનો અર્થ પણ લીધો છે કે કયું મિથ્યાત્વ, આપણે શું મિથ્યાત્વ દ્વારા સમજવું છે. તો કે મિથ્યાત્વ અર્થાંત શુભ ભાવ ધર્મ છે એવી વિપરીત માન્યતારૂપ મિથ્યાત્વની વાત છે. અને એ મિથ્યાત્વ નામનો જે ભાવ કર્મરૂપી મેલ તેના વડે વ્યાપ્ત થવાથી જ્ઞાન. તેના વડે વ્યાપ્ત શું થાય? વ્યાપ્ત શું થાય? જ્ઞાન થાય. એટલે કે જ્ઞાનમાં તમને એમ થયું છે તો જ્ઞાનમાં એ ભાવ આવ્યો છે એટલે જ્ઞાન એ વ્યાપ્ત થયું. વ્યાપ્ત શું થવાનું હતું? જ્ઞાન જ વ્યાપ્ત થાય ને. જ્ઞાનમાં જ બધું કરીએ છીએ ને આપણે. કરીએ છીએ ક્યાં? જ્ઞાનમાં તો થાય છે બધું. આ કંઈ હાથ પગની ક્રિયા દ્વારા કંઈ થાય છે કે મનના વિકલ્પો દ્વારા થાય છે એની વાત તો છે જ નહીં. એ તો બધું દૂર રહ્યું. પોતે જ્ઞાન સ્વભાવી છે, દરેક સમયે જ્ઞાન કરે છે, પણ સ્વરૂપનું જ્ઞાન નથી કરતો. અને જે કંઈ પરનું જ્ઞાન કરે છે એમાં એ અનેક પ્રકારે જ્ઞાન કરે છે. તો એમાં આ એક મિથ્યાત્વ ભાવ. અને કેવો મિથ્યાત્વનો ભાવ લીધો છે કે શુભ ભાવને ધર્મ તરીકે જાણવું, એવું મિથ્યાત્વનો ભાવ, એવું એના જ્ઞાનમાં વ્યાપવું થયું. એવું એના જ્ઞાનમાં વ્યાપવું થયું. તેથી એ જ્ઞાન છે, એ જ્ઞાન જે છે એ ખરેખર તો મલિન થયું છે, એ તિરોભૂત થયું છે. પણ એમાં એની સાથે જે રહેલી શ્રદ્ધા છે, જે સમ્યક શ્રદ્ધા છે, તે પ્રગટ થતી નથી. એટલે અહીંયા એમ લીધું છે કે એ મિથ્યાત્વ નામનો જે ભાવ કર્મરૂપી મેલ તેના વડે વ્યાપ્ત થવાથી જ્ઞાન નામ ચૈતન્ય સ્વરૂપ ત્રિકાળી ભગવાન આત્માનું સમ્યક્ત્વ તિરોભૂત થાય છે. અર્થાંત સંકિતનો નાશ થાય છે, ઘાત થાય છે. મિથ્યાત્વના પરિણમનને કારણે સમ્યક્ત્વનો નાશ થાય છે, ઘાત થાય છે. મિથ્યાત્વ રૂપે પરિણમવાથી સમ્યક્ત્વ પ્રગટ થતું નથી, સમ્યક્ત્વ ઉત્પન્ન થતું નથી. બહુ સહેલી વાત, સરળ વાત છે. પોતે જ્ઞાન તો સતત કરે છે અને એના જ્ઞાનમાં આ મિથ્યા શ્રદ્ધાન છે, એ મિથ્યા શ્રદ્ધાને સ્થાન લઈ લીધું છે. મિથ્યા શ્રદ્ધાન એના જ્ઞાનમાં આવ્યું છે. એટલે અહીંયા જ્ઞાનની વાત લીધી છે. એટલે એમ કહ્યું છે કે તેના વડે વ્યાપ્ત થવાથી જ્ઞાન, જ્ઞાન નામ ચૈતન્ય સ્વરૂપ
ત્રિકાળી ભગવાન આત્મા એનું એ સમ્યક્ત્વ તિરોભૂત થાય છે. એટલે સાચી શ્રદ્ધા, સમ્યક શ્રદ્ધા છે એ પ્રગટ થતી નથી. પાના નંબર 148 પર અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં આગળ કહે છે કે જ્ઞાનનું સમકિત, આત્માનું સમકિત, જ્ઞાનનું સમકિત કહો કે આત્માનું સમકિત કહો, એટલે ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્માની અનુભવ સહિત પ્રતીતિ, જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે, તેનો પરભાવ સ્વરૂપ જે મિથ્યાત્વ ભાવ છે તે ઘાત કરે છે. મિથ્યાત્વ ભાવ એ કેવો છે? એ જીવના સ્વભાવ જેવો નથી, જીવના સ્વભાવરૂપ નથી, એટલે એને પરભાવ સ્વરૂપ કહ્યો. મિથ્યાત્વનો ભાવ છે એ કંઈ આત્માના ભાવ જેવો નથી. આત્માનો ભાવ તો શુદ્ધ ભાવ હોય, પણ એ તો પરભાવ સ્વરૂપ છે. એ આત્માના સ્વભાવ જેવો નથી, એટલે પર, જે સ્વનું નથી એ બધું પર છે. સ્વ કેટલું હોય? સ્વ એક જ હોય. અને પર કેટલું હોય? પરનો કોઈ પાર ના આવે એટલું બધું પર તો છે. પર કેટલું? પર તો કેટલું? સંખ્યાથી જોઈએ તો અસંખ્યાત. એટલે પરની તો વાત જ જવા દો, પર તો બધું પર જ છે. એટલે સ્વ સિવાય જે છે બધું પર છે. એટલે અહીંયા મિથ્યાત્વ ભાવ છે એ આત્માનો નથી, એટલે એને પર સ્વભાવ સ્વરૂપ કહ્યો. અહીંયા મિથ્યાત્વ ભાવને વિશેષણ લગાડ્યું ને કે પરભાવ સ્વરૂપ જે મિથ્યાત્વ ભાવ. જો દરેક શબ્દે શબ્દ મહત્વનો છે ને દરેક શબ્દની સાથે રહેલું વિશેષણ છે ને એ પણ મહત્વનું છે. એ વિશેષણ દ્વારા આપણને સમજાવવું છે, આપણને દ્રઢતા કરાવવી છે કે આ ભાઈ મિથ્યાત્વ જે છે એ કંઈ આત્માનું નથી, એ આત્માનો ભાવ નથી, એ પરભાવ છે, એ સ્વથી જુદો છે. અને અહીંયા મિથ્યાત્વ કયું લીધું છે? તો કે મિથ્યા જે માન્યતા છે ને, શુભ ભાવને ધર્મ રૂપે માનવો, એ માન્યતા લીધી છે. બીજા અનેક પ્રકારે મિથ્યાત્વ તો છે, એ બધા જ પ્રકારનું મિથ્યાત્વ એમાં આવી જાય છે. અને અહીંયા તો છેલ્લી વાત એ લીધી કે શુભ ભાવને પણ જો ધર્મ માનવામાં આવે તો પણ એ મિથ્યા માન્યતા છે. એટલે અનેક પ્રકારે મિથ્યાત્વ છે. એ બધા જ પ્રકારનું મિથ્યાત્વ છે એ પરભાવ સ્વરૂપ છે. એમાંનું કોઈ પ્રકારનું મિથ્યાત્વ આત્માના ભાવરૂપ તો છે જ નહીં. એ મિથ્યા જ છે. મિથ્યા એટલે ખોટું છે. એટલે પરભાવ સ્વરૂપ જે મિથ્યાત્વ ભાવ, અને એ એવો ભાવ હોય તો એ પોતે એ ભાવ શું કરે? પોતાના સ્વભાવનો ઘાત કરે. વિભાવ, વિકારી ભાવ એ શું કરે? સ્વભાવરૂપ પરિણમનનો ઘાત કરે. આપણે લઈએ છીએ ને, દયાની વાત કરીએ છીએ ત્યારે વાત કરીએ છીએ ને કે દયા, સ્વની દયા. સ્વની દયા એટલે શું? જેવો સ્વભાવ છે એવા સ્વભાવને પ્રગટ થવા દેવો, એનો ઘાત નહીં કરવો. વિભાવ ભાવે, વિકારી ભાવે પરિણમન થતાં સ્વભાવનો ઘાત થાય છે. કૃપાળુ દેવે પણ એ વાત લીધી છે ને, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં રાચી રહો. ભાવ મરણ કરીએ છીએ ભાઈ આપણે. પોતાનો સ્વભાવ છે એવા ભાવ, સ્વના ભાવનો આપણે મરણ કરીએ છીએ. કેવી રીતે મરણ કરીએ છીએ? વિભાવ ભાવે પરિણમીને. એ કોઈ પણ વિભાવ ભાવ, વિકારી ભાવ છે, એ શુભ હોય કે અશુભ હોય, એ આત્માનો નથી. અને એવા ભાવે પરિણમન પ્રભુ તને ન શોભે. તું ભગવાન આત્મા છો, સિદ્ધ સમાન છો, તને એવા વિકારી ભાવ, વિભાવ ભાવે પરિણમન શોભતું નથી. સિદ્ધ સમાન છો તો સિદ્ધ સમાન થઈને રહે ને. મહાપુરુષોનું તો એમ કહેવું છે. કેટલી કરુણા! એટલે અહીંયા આપણને એ મિથ્યાત્વ ભાવ જે પર ભાવ સ્વરૂપ છે એમ જે વિશેષણ મૂકી અને એ મિથ્યાત્વ ભાવને કાઢવા જેવો છે એમ સમજાવ્યું છે. એ તારો ભાવ નથી ભાઈ, તારું નથી. એને તું કાઢને, તારામાં શુક્રા તું રાખીને બેઠો છે. આ ભાવ તારો નથી તો પછી તું એને શુક્રા પકડીને બેઠો છે, એમ કહેવું છે. એ ઘાત કરનારો ભાવ છે, તારા સ્વભાવ ભાવનો ઘાત કરનારો છે. તારા ઘરમાં કોઈક એવું આવી અને તને નુકસાન કરતું હોય તો તું એને રહેવા દે છે? એને તું નથી રાખતો ભાઈ, તું એને તરત જ દૂર કરે છે.
તત્કાળ એને તું બહાર કાઢે છે. તો આ વિકારી ભાવ, વિભાવ ભાવ, આ મિથ્યાત્વ ભાવ એ તારા શુદ્ધ ભાવનો ઘાત કરનારા છે. પ્રભુ એને તું કાઢને. એને તારામાં નથી, એને તું કેમ પકડીને રહ્યો છે? એ ઘાત કરનારા છે, તારા સ્વભાવ ભાવનો ઘાત કરનારા છે. તારો સ્વભાવ આનંદનો છે, એને એ ઘાત કરનારા છે. એ તારા સુખનો ઘાત કરનારા છે, તારું સુખ સ્વરૂપ ચારિત્ર છે એનો ઘાત કરનારા છે. અહીંયા શ્રદ્ધાની વાત પહેલાં લીધી છે. એટલે જે તારા આત્માની જેવી શ્રદ્ધા તને હોવી જોઈએ એવી શ્રદ્ધા ઉત્પન્ન થવા દેતા નથી. એવા એ મિથ્યાત્વ છે, તે એ સંકિતને થવા દેતા નથી. એ તારા સમ્યક્ત્વનો નાશ કરનારા છે. એવા ભાવને ઉત્પન્ન થવા દેતા નથી. આ વ્રત આદિના શુભ ભાવ એ ધર્મ છે. એવી વિપરીત શ્રદ્ધા, એવી વિપરીત માન્યતા એ મિથ્યાત્વ ભાવ છે. અને એ મિથ્યાત્વ ભાવને તો પરભાવ કહી દીધો છે. પરભાવ સ્વરૂપે છે, એ આત્માના ભાવ રૂપે છે જ નહીં. અને એવો એ ભાવ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી સંકિત થશે નહીં, સ્વભાવ ભાવની શ્રદ્ધા થશે નહીં. આવો વિતરાગનો માર્ગ છે. એના પછીના પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે પરભાવ રૂપ જે મિથ્યાત્વ છે તે કર્મરૂપી મેલ છે. આ કર્મ એટલે જડ કર્મ નહીં, પણ વિપરીત શ્રદ્ધાનુરૂપ ભાવ મિથ્યાત્વની વાત છે. ભાવ મિથ્યાત્વ, એવો ભાવ. કર્મ એટલે જડ કર્મની વાત નથી. શુભ ભાવનું જ્ઞાન કરવાથી જેણે જ્ઞાન થયું અને શુભ ભાવમાં રમણતા થઈ, એ જેણે ચારિત્ર થયું, એમ શુભ ભાવમાં જેણે ધર્મ માન્યો છે ને એની એ માન્યતા છે એ મિથ્યા માન્યતા છે. માટે એમ શુભ ભાવમાં ધર્મ માનવો તે મિથ્યાત્વરૂપ મેલ છે. શુભ ભાવનું જ્ઞાન કરવાથી જાણે જ્ઞાન થયું માને અને શુભમાં રમણતાથી ચારિત્ર થયું માને, તો એવો શુભ ભાવમાં ધર્મ માનવો તે મિથ્યાત્વરૂપ મેલ છે. અને તે મિથ્યાત્વ આત્માના સંકિતનો ઘાત કરે છે. અર્થાંત સંકિત પ્રગટ થવા દેતું નથી. બહુ સરસ રીતે ખૂબ સ્પષ્ટતા કરી છે પ્રભુ. જે પોતાનું નથી, જે મિથ્યા છે, એને શા માટે રાખીને બેઠો છે ભાઈ? ગુરુદેવ ખૂબ સમજાવે છે કે ભાઈ એને તું છોડ. હવે એ તારા સ્વભાવ ભાવનો ઘાત કરે છે ને. તારા સ્વભાવમાં તો સંકિત છે, સમ્યક જ્ઞાન છે, સમ્યક ચારિત્ર છે, એ બધાનો એ ઘાત કરનારું છે. પાના નંબર 149 ઉપરથી પહેલા પેરેગ્રાફમાં ચોથી લીટીમાં અહીંયા કહે છે કે એક સમયની પર્યાય પાછળ આખો ભગવાન ચૈતન્ય મહાપ્રભુ બિરાજી રહ્યો છે. જો આત્મા ક્યાં છે? પ્રભુ આ જ્ઞાન કરનારો જે છે ને, જાણનારો જે છે ને, એ જ આત્મા છે. જાણનારો છે એ જ આત્મા છે. એક સમયની જ્ઞાનની પર્યાયનો વિચાર કરીએ તો એ પર્યાયની પાછળ એટલે એની સમીપમાં જે રહ્યો છે તે જ ચૈતન્ય ભગવાન આત્મા છે. એ ચૈતન્ય મહાપ્રભુ બિરાજી રહ્યો છે. એનું જે જ્ઞાન છે તે જ્ઞાનનું જ્ઞાન. એનું એટલે એવા ચૈતન્ય મહાપ્રભુ ભગવાન આત્માનું જે જ્ઞાન, એને જ્ઞાન કહ્યું. એ પોતાનું જ્ઞાન, આત્માનું જ્ઞાન એટલે કે જ્ઞાનનું જ્ઞાન. આત્માનું જ્ઞાન એટલે જ્ઞાનનું જ્ઞાન. અહીં જ્ઞાન શબ્દથી આખો આત્મા કહેવો છે. જ્ઞાનનું જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન. એટલે એવા આત્મા, કેવો આત્મા? ચૈતન્ય મહાપ્રભુ, એનું જ્ઞાન. એવા આત્માનું જ્ઞાન એટલે જ્ઞાનનું જ્ઞાન. એટલે અખંડ એક રૂપ ત્રિકાળી વસ્તુ જે આત્મા છે તેનું જ્ઞાન. અહીં કહે છે કે એ ચૈતન્યમય આત્માનું જ્ઞાન, એ જ્ઞાન કેવું છે? એ મોક્ષનું કારણ છે. એ મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. એ આત્માનું જ્ઞાન જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. આ શાસ્ત્રનું જ્ઞાન જે છે, આ મેડિકલના અને એન્જિનિયરિંગના જ્ઞાન છે, એ બધું કંઈ જ્ઞાન નથી. એ તો બધી માહિતી છે. એ
એ બધી તો માહિતી છે. જ્ઞાન તો આત્માનું જ્ઞાન તે જ્ઞાન છે. એટલે અહીંયા આ શાસ્ત્રના જ્ઞાનની પણ વાત નથી. આ તો જેમાં સંવર, નિર્જરા અને મોક્ષની પર્યાય પણ નથી એવું જે શુદ્ધ ચૈતન્યમય નિત્ય આનંદ સ્વરૂપ અનંત ગુણનું એકરૂપ દળ એવો જે આ આત્મા, એવા એ આત્માનું જ્ઞાન. જો આત્માને માટે પણ કેટલા વિશેષણ મૂકી અને વાત કરી છે. કેવો આત્મા? શુદ્ધ ચૈતન્યમય નિત્ય આનંદ સ્વરૂપ અનંત ગુણનું એકરૂપ દળ. અને એ દળ કેવું છે? તો કે એ દળની અંદર સંવર, નિર્જરા કે મોક્ષની પર્યાય પણ નથી. એટલે શુદ્ધ પર્યાયની પણ વાત નહીં, પર્યાય વિનાનું જે આ જે ત્રિકાળ જે રહ્યું છે એ ચૈતન્યમય નિત્ય આનંદ સ્વરૂપ અનંત ગુણનું એકરૂપ દળ એવો ભગવાન આત્મા. અહીંયા પર્યાયને પણ ગૌણ કરીને વાત કરી છે કે પર્યાય વિના સંવર, નિજરા અને મોક્ષની પર્યાય પણ જેમાં નથી, એના વિનાનું એવું જે શુદ્ધ ચૈતન્યમય નિત્ય આનંદ સ્વરૂપ અનંત ગુણનું એકરૂપ દળ એટલે એ આત્મા, એવા આત્માનું જ્ઞાન, એવા આત્માનું જ્ઞાન, એનું જ્ઞાન તે જ્ઞાન મોક્ષના કારણરૂપ સ્વભાવ છે એમ કહેવામાં આવ્યું છે. અનંત ગુણમાં જ્ઞાન ગુણ પણ આવી ગયો અને એવા આત્માનું જ્ઞાન, એનું જ્ઞાન એને વર્તમાન પર્યાયમાં જે થાય છે અને એવું જ્ઞાન રૂપે એ પરિણમી જાય છે, એવા આત્માના જ્ઞાન રૂપે એ પરિણમી જાય છે તો એ મોક્ષનું કારણ થાય છે. પોતાનું જ્ઞાનરૂપ ભવન, જ્ઞાનરૂપ પરિણમવું. અને કયા જ્ઞાનરૂપ પરિણમવું? તો કે પોતાનો જેવો આત્મા છે, ચૈતન્ય ભગવાન આત્મા, એવા આત્માના જ્ઞાન રૂપે પોતે પરિણમે છે તો એ મોક્ષનું કારણ થાય છે. એ અગાઉની ગાથામાં આપણે કરી રહ્યા છીએ. અહીંયા તો તિરોભાવ થાય છે એની વાત લીધી છે. હવે એ વાતને આગળ કહે છે કે આવું જે મોક્ષના કારણ રૂપ સ્વભાવ છે તે જ્ઞાનનું જ્ઞાન કહે છે. પર સ્વભાવરૂપ જે અજ્ઞાનરૂપી કર્મમળ તેના વડે વ્યાપ્ત થવાથી ઢંકાઈ જાય છે, એવું જ્ઞાનનું જ્ઞાન જે છે એ આવા અજ્ઞાનરૂપી કર્મમળના વ્યાપવા વડે, એટલે અજ્ઞાનનું વ્યાપવું થવાથી ઢંકાઈ જાય છે, અર્થાંત પ્રગટ થતું નથી. અજ્ઞાન હોય તો પછી જ્ઞાન ક્યાંથી હોય? અજ્ઞાન અને જ્ઞાન એક સિક્કાની બે બાજુ જેવા છે, આ હોય કે આ હોય, એક સાથે બે દેખાય નહીં. એમ કહેવાનો આશય એ છે કે જ્ઞાન હોય ત્યારે અજ્ઞાન પછી રહેતું નથી. કાં તો આ બાજુને જુઓ ને કાં તો આ બાજુને જુઓ. અજ્ઞાન રૂપે પરિણમો છો તો પછી જ્ઞાનરૂપ પરિણમન થશે જ નહીં. અને જ્ઞાન રૂપે પરિણમન છે તો પછી અજ્ઞાન નાસી જાય છે. અંધકાર અને પ્રકાશ જેવું છે. સિક્કાની બે બાજુ કરતાં અહીંયા આપણે એક ઉદાહરણ લઈ શકીએ વધારે સારું. સિક્કાની બાજુને તો જોવાની અપેક્ષાએ વાત કરી કે એક બાજુને જ આપણે એક વખતમાં જોઈએ છીએ, પણ પ્રકાશ અને અંધકારનો વિચાર કરીએ, એનું ઉદાહરણ લઈએ તો પ્રકાશ અને અંધકાર બેમાંથી એક જ હોય છે. પ્રકાશ છે તો અંધકાર નથી, અંધકાર છે તો પ્રકાશ નથી. એવી રીતે આ અજ્ઞાન છે એટલે પેલું જ્ઞાન ઢંકાઈ જાય છે એમ કહ્યું છે. એટલે જ્ઞાન પ્રગટ થતું નથી અને જ્ઞાન પ્રગટ થાય પછી અજ્ઞાન રહેતું નથી. આ શુભ ભાવ છે તે ધર્મ છે, એવું જે જ્ઞાન છે તે અજ્ઞાન છે, એને અજ્ઞાન કહી દીધું. અજ્ઞાન એટલે જ્ઞાન નહીં એમ નથી અર્થ થતો. ધર્મની અંદર, આપણે શાસ્ત્રની અંદર અજ્ઞાનનો અર્થ એમ નહીં કે એટલે નહીં એવો અર્થ નથી કરતા. કેટલીક જગ્યાએ, ઘણી જગ્યાઓએ કોઈ પણ શબ્દની આગળ લગાડવાથી નહીં એવો અર્થ થતો હોય છે. અહીંયા એમ નહીં, અહીંયા એમ અર્થ નથી થતો. અજ્ઞાન એટલે જ્ઞાન નહીં એમ નહીં, પણ અજ્ઞાન એટલે વિપરીત જ્ઞાન છે, ઊંધું જ્ઞાન, ખોટું જ્ઞાન, એને અજ્ઞાન કહ્યું છે. એટલે શુભ ભાવને ધર્મ માનવો એવું જે જ્ઞાન છે એ જ્ઞાનને અજ્ઞાન કહેવાય. શુભ ભાવને ધર્મ માનવો એવી જે માન્યતા છે એ શ્રદ્ધા છે, એને ખોટી શ્રદ્ધા એટલે મિથ્યા શ્રદ્ધા કહેવાય, મિથ્યાત્વ કહેવાય. એ રીતે અહીંયા જ્ઞાનની અપેક્ષાથી વાત કરી છે તો કે શુભ ભાવ છે તે ધર્મ છે, એવું જે જ્ઞાન છે તે અજ્ઞાન છે, અને તે અજ્ઞાન છે તે મેલ છે.
અને આવા અજ્ઞાનરૂપી મેલથી વ્યાપ્ત હોવાથી આત્માનું જ્ઞાન ઢંકાઈ જાય છે, તિરોભૂત થાય છે, અર્થાંત સમ્યક જ્ઞાન ઉત્પન્ન થતું નથી. જેમ બાહ્ય મેલથી શ્વેત વસ્ત્રની સફેદી ઢંકાઈ જાય છે, બહાર મેલ લાગવાથી એ સફેદી કપડાની ઢંકાઈ જાય છે, તેવી રીતે મિથ્યા જ્ઞાનરૂપી કર્મમળથી, એ પણ મળ છે, મેલ છે, કર્મમળ એ પણ મેલ છે, વસ્ત્રની ઉપર લાગેલો મેલ એવો આ પણ કર્મમળ એ મેલ છે. એવા કર્મમળથી જ્ઞાનનું એટલે આત્માનું જ્ઞાન ઢંકાઈ જાય છે, અર્થાત સમ્યક જ્ઞાન થતું નથી. અને છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે ભગવાન જૈન પરમેશ્વર એમ કહે છે કે જ્ઞાનનું જ્ઞાન એટલે જે આત્માનું જ્ઞાન છે તે સમ્યક જ્ઞાન છે. બહુ ગંભીર વાત છે પ્રભુ, આ શાસ્ત્રનું જ્ઞાન છે તે સમ્યક જ્ઞાન છે એમ નહીં. ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળવાથી ઉત્પન્ન થયેલું જ્ઞાન છે તે સમ્યક જ્ઞાન છે એમ નહીં. મારે તો તમને આ વાત જણાવવી હતી. જો અહીંયા એટલે સુધી વાત કરી દીધી છે કે ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળવાથી ઉત્પન્ન થયેલું જ્ઞાન છે તે સમ્યક જ્ઞાન છે એમ નહીં. બહિર્લક્ષી પરલક્ષી છે ને એ પણ, એટલે એને સમ્યક જ્ઞાન નથી કહ્યું. સમ્યક જ્ઞાન શું છે તો કે પોતે પોતાના આત્માનું જ્ઞાન કરે છે તે સમ્યક જ્ઞાન છે. કેમ કે દિવ્ય ધ્વનિ સાંભળવાથી જે જ્ઞાન થાય છે તે દ્રવ્યશ્રુત છે, અને અંદરમાં એને ભાવશ્રુત પ્રગટ કરે છે ત્યારે જ્ઞાન થાય છે, અને ભાવશ્રુતમાં એ પોતે પોતાના આત્માનું જ્ઞાન કરે છે ત્યારે સમ્યક દર્શન થાય છે. આ જ્ઞાન છે એને બહિર્લક્ષી પરલક્ષી છે એમ કહ્યું છે. ભગવાન દિવ્ય ધ્વનિ તો અનંતવાર સાંભળી, પણ તેથી શું? દિવ્ય ધ્વનિ સાંભળતા જે ધારણારૂપ પરલક્ષી જ્ઞાન થાય તે સમ્યક જ્ઞાન નથી. એ ધારણા રૂપે છે. સમ્યક જ્ઞાન તો અનુભવ સહિત હોય. સમ્યક જ્ઞાન આત્માનું જ્ઞાન છે, અનુભવ સહિતની વાત છે. દિવ્ય ધ્વનિ તો નિમિત્ત માત્ર છે. એના નિમિત્તે એને પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય છે, પોતાના આત્માનું જ્ઞાન થાય છે, એ સમ્યક જ્ઞાન છે. દિવ્ય ધ્વનિ તો નિમિત્ત છે. અહીં કહે છે કે જ્ઞાનનું જ્ઞાન તે સમ્યક જ્ઞાન છે. આખો જ્ઞાનનો પિંડ પ્રભુ જ્ઞાયક ચૈતન્ય સ્વરૂપે અંદર જે બિરાજે છે તેનું જ્ઞાન સ્વસંવેદન જ્ઞાન થાય તે સમ્યક જ્ઞાન છે. અને આવું જ્ઞાનનું જ્ઞાન, આત્માનું જ્ઞાન, એ શુભભાવ જે અજ્ઞાન છે, જે કર્મમળ છે તે વડે ઢંકાઈ જાય છે, એટલે કે પ્રગટ થવા પામતું નથી અથવા તો ઘાત પામે છે. હવે ચારિત્રની વાત અહીંયા ત્રીજી વાત લેતા અહીંયા કહે છે કે એ જ પ્રમાણે પાના નંબર 150 ઉપર અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે આ ચારિત્ર, સાચું ચારિત્ર કોને કહેવું? ગુરુદેવ સમજાવે છે કે આત્મા જે જ્ઞાન સ્વરૂપે, આનંદ સ્વરૂપે અંદર નિત્ય બિરાજે છે તેની દ્રષ્ટિ કરીને, એટલે અંતરદ્રષ્ટિ કરીને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને તે તરફ લઈ જઈને, એટલે એનું લક્ષ્ય કરીને, એની અંતરદ્રષ્ટિ કરીને તેમાં અંતર્લીન થતાં, રમણતા કરતાં જે અતિન્દ્રિય આનંદનું, શાંતિનું વેદન થાય તે ચારિત્ર છે. આવું અતિન્દ્રિય આનંદ અને શાંતિનું વેદન નથી તો એ અંદરમાં ગયો જ નથી. ઇન્દ્રિયો વિના, કોઈ પણ ઇન્દ્રિયોની મદદ વિના એ આનંદ અને શાંતિનો અનુભવ થાય, અલૌકિક આનંદ અને શાંતિનો જો અનુભવ થાય તો સમજવું કે અંતરમાં ગયો છે. જ્ઞાનનું ચારિત્ર એમ કહ્યું ને, અહીં જ્ઞાન એટલે આત્મા, જ્ઞાનનું ચારિત્ર એટલે અહીંયા જ્ઞાન એટલે અહીંયા આત્મા, એટલે કે આત્માનું ચારિત્ર. આત્માનું ચારિત્ર જે અતિન્દ્રિય આનંદના પ્રચુર સ્વસંવેદન સ્વરૂપ છે અને એ મોક્ષના કારણ સ્વરૂપ છે. જો 5 મહાવ્રત આદિ જે પુણ્યના પરિણામ તે મોક્ષના કારણ સ્વરૂપ, સ્વભાવ સ્વરૂપ નથી. એ તો શુભરાગ છે અને એ તો પુણ્યબંધનું કારણ છે. એને તો અહીંયા મેલ કહી દીધો. એ કષાય રૂપ છે, શુભ ભાવ છે, શુભ રાગ છે, કષાય રૂપી મેલ છે. એ 5 મહાવ્રત આદિના પરિણામ તો જ્ઞાનના ચારિત્રને ઢાંકી દે છે.
ઘાતે છે. કોને ઘાતે છે? પોતે અતિન્દ્રિયપણે પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદને અનુભવે છે ને, એવા આનંદને એ ઢાંકી દે છે, એવા આનંદની અનુભૂતિને થવા દેતા નથી. 5 મહાવ્રત આદિના પરિણામ તો જ્ઞાનના ચારિત્રને ઢાંકી દે છે, ઘાતે છે, એમ કહે છે. હવે જે ઘાત કરે તે શું આત્માને લાભ કરે અથવા આત્માને લાભ ધર્મ કરી શકે? કરી ન કરે. પુણ્યના પરિણામ આત્માને લાભ કરે એમ જે માને, એની તો મૂળ શ્રદ્ધામાં જ ભૂલ છે, મોટો ફેર છે. અને એનું એ શ્રદ્ધાન તો વિપરીત શ્રદ્ધાન છે. તેથી એનું જ્ઞાન અને ચારિત્ર પણ વિપરીત એટલે મિથ્યા છે. ગુરુદેવ કરુણા કરીને એક વાત કરે છે અહીંયા છેલ્લી લીટીમાં કહે છે કે લોકો શાંતિથી સ્વાધ્યાય કરતા નથી. આવા શાસ્ત્રો પડ્યા છે એ તો વિતરાગ પરમેશ્વરની વાણીનો અમૂલ્ય વારસો છે. અને દિગંબર સંતો શાસ્ત્ર બનાવી અને ભગવાનનો મહા આશ્ચર્યકારી વારસો મૂકતા ગયા છે. હવે પોતાના પિતા વારસો મૂકતા ગયા હોય તો તરત સંભાળી દે, પણ આ મહાપુરુષો દિગંબર સંતો આવો વારસો મૂકતા ગયા છે, વિતરાગની વાણીનો આ અમૂલ્ય વારસો જે મૂકતા ગયા છે, એની તો એ સંભાળ લેતો નથી. અરે જીવ, તું ક્યારે આવા વારસાની સંભાળ લઈશ? આવો વારસો તને મળ્યો છે, આ અમૂલ્ય વારસો અત્યંત નિષ્ફળ થઈને સંતો મૂકી ગયા છે, એને તું સંભાળતો નથી. ગુરુદેવ તો કરુણા કહીને કહે છે, કરી રહી, આ તો દુર્ભાગ્ય છે, મોટું દુર્ભાગ્ય છે. અહીંયા પાના નંબર 151 ઉપર જ સૌથી નીચેથી બીજા પેરેગ્રાફમાં કહે છે કે એમાં સંતો એમ કહે છે કે ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ વિતરાગ મૂર્તિ પ્રભુ આત્માની અંતર રમણતારૂપ જે નિર્વિકલ્પ વિતરાગ પરિણતિ, તેને ચારિત્ર કહીએ. શું ચારિત્રની વ્યાખ્યા આ સંતો કરે છે કે આ આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ વિતરાગ મૂર્તિ, એવો આ આત્મા એની અંતર રમણતા રૂપ જે નિર્વિકલ્પ વિતરાગી પરિણતિ, તેને ચારિત્ર કહીએ. અને આવા જ્ઞાનના ચારિત્રનો પરભાવ સ્વરૂપ જે કસાય શુભભાવ, તે ઘાતક છે. કસાય શુભભાવ છે એ આવા ચારિત્રનો ઘાતક છે. કેટલું સ્પષ્ટ છે. છતાં માણસોને એમ થાય છે કે વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થશે. પણ ભાઈ, એ તો લસણ ખાતા ખાતા કસ્તુરીનો ઓડકાર આવશે એના જેવી તારી વાત છે. લસણ ખાય અને કસ્તુરીનો ઓડકાર આવે? ન આવે. શુભરાગ રૂપ વ્યવહાર કરતાં કરતાં વિતરાગ ભાવરૂપ નિશ્ચય પ્રગટ થાય? ન થાય, ક્યારેય ન થાય. શું રાગથી વિતરાગી પર્યાય પ્રગટે? કદી ન પ્રગટે. પણ એને પેલી રાગની આદત પડી ગઈ છે, એટલે હવે એને શુભભાવમાં ધર્મ દેખાય છે અને એ મિથ્યા માન્યતામાં અને માન્યતામાં ભવના ભ્રમણ કરે છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ. હવે આજના સ્વાધ્યાય સંબંધી પ્રભુ આપના પ્રતિભાવ અથવા પ્રશ્ન હોય તો આપણે લઈએ. પ્રતિભાવ અથવા પ્રશ્ન નથી તો પછી આપણે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.